દારૂબંધી ધરાવતા ગુજરાતમાં જો કેટલાક લોકો ખુલ્લેઆમ નદીમાં બેસીને દારૂ પીતા હોય અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય તો સ્વાભાવિક રીતે લોકોમાં રોષ ફાટી નીકળે અને જ્યારે આ વિડીયો પાલિતાણા જેવા પવિત્ર જૈન તીર્થધામ સાથે જોડાઈ જાય ત્યારે સમગ્ર મામલો વધુ ગંભીર બની જાય છે. હાલ પાલિતાણામાં ચકચાર મચાવતી આ ઘટનામાં હવે એક મોટો વળાંક સામે આવ્યો છે. એક તરફ પોલીસે આરોપીની અટકાયત કરી છે અને બીજી તરફ રોહિશાળા તીર્થ ટ્રસ્ટના મેનેજરે દાવો કર્યો છે કે વાયરલ વિડીયો શેત્રુંજી નદીનો જ નથી અને પવિત્ર તીર્થધામને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આખરે શું છે સમગ્ર વિવાદ? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. સ્ક્રીન પર દેખાતા દ્રશ્યોમાં કેટલાક લોકો ખુલ્લેઆમ નદીમાં બેસીને દારૂ પીતા અને જલસા કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો પાલિતાણાના શેત્રુંજી નદીનો હોવાનું કહીને વાયરલ કરવામાં આવ્યો હતો. તેના કારણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. કારણ કે પાલિતાણા જૈન સમાજ માટે અત્યંત પવિત્ર તીર્થધામ માનવામાં આવે છે અને ત્યાં આવી ઘટના બને તે ખૂબ જ ચોંકાવનારી બાબત ગણાઈ રહી હતી. સાથે જ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ પીતા લોકોના દ્રશ્યો સામે આવતા લોકોમાં પણ અનેક સવાલ ઊભા થયા હતા. આ સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરીને વિડીયોમાં દેખાતા તમામ આરોપીની અટકાયત કરી છે અને તેમની સામે પ્રોહિબિશનનો ગુનો પણ નોંધ્યો હોવાનું સામે આવ્યું છે. સાથે જ આરોપીઓને માફી માંગતો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સાંભળો તે વિડીયોમાં તે લોકો શું કહી રહ્યા છે. મારું નામ ભરતભાઈ ચાવડા છે. અમે ભાવનગરના રહેવાસી છે. હમણાં થોડાક ટાઈમ પહેલા અમારો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ છે. એ વિડીયો કોઈ રોહિશાળા તીર્થધામે ઉતારેલ નથી કે કોઈ જૈન ધર્મને ઠેસ પહોંચે એવા સ્થળે વિડીયો ઉતારેલ નથી. એ વિડીયો ફક્ત ને ફક્ત ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થવા માટે દારૂની બોટલ સાથે અને સિગરેટ સાથે ઉતારેલ. તેના માટે પોલીસે અમારા પર ગુનો પણ દાખલ કરેલ છે. તે માટે અમે માફી પણ માંગીએ છીએ અને બીજાને વિનંતી કરીએ છીએ કે એવો કોઈ વિડીયો દારૂની બોટલ સાથે કે સિગરેટ સાથે ઉતારે નહીં. એ અમારી અપીલ છે અને એ માટે અમે માફી માંગીએ છીએ. હવે આ સમગ્ર મામલે એક નવો જ વળાંક સામે આવ્યો છે. રોહિશાળા તીર્થ ટ્રસ્ટના મેનેજરે એક વિડીયો વાયરલ કર્યો છે જેમાં તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ વિડીયો શેત્રુંજી નદીનો નથી અને રોહિશાળા તીર્થધામમાં આવી કોઈ ઘટના બની નથી. તેઓએ જણાવ્યું કે તીર્થધામમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને તેમાં આવી કોઈ હરકત કેદ થઈ નથી. સાથે જ તેઓએ આ સમગ્ર મામલે પવિત્ર તીર્થધામને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ પણ કર્યા છે. સાંભળો તેઓ શું કહી રહ્યા છે. જય જિનેન્દ્ર, રોહિશાળા તીર્થ મેનેજર મનોજભાઈ લક્ષ્મીભાઈ લોઢા. આજરોજ રોહિશાળા જૈન તીર્થનું નામનું વિડીયો વાયરલ થયેલ છે. તે અંગે જણાવવાનું કે અમારી તીર્થની પરિસર અથવા આજુબાજુથી આ વિડીયો શૂટિંગ થયેલ નથી. આ અમારા તીર્થને બદનામ કરવા હેઠળ આ કૃત્ય થયેલ છે અને અમારા સંપૂર્ણ તીર્થ સીસીટીવી અંડરમાં છે. આ તીર્થને બદનામ કરવા પૂરતું જ આ કૃત્ય થયેલ છે. આ અંગે યોગ્ય કરવા વિનંતી. આ મામલે વધુ માહિતી મેળવવા અમે પાલિતાણા ડીવાયએસપી મિહિર બારૈયાનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું કે વાયરલ વિડીયોની જાણ થતાં પોલીસે તાત્કાલિક પગલાં લઈને આરોપીની અટકાયત કરી હતી અને પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો હતો. સાથે જ પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે સામે આવ્યું છે કે વાયરલ વિડીયો ખરેખર શેત્રુંજી નદીનો નથી. તપાસ મુજબ મુંબઈના કોઈ વ્યક્તિએ અન્ય સ્થળોએનો વિડીયો ડાઉનલોડ કરીને તેમાં શેત્રુંજી નદીનું નામ ઉમેરી આ વિવાદ ઊભો કર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે સમગ્ર મામલે હજુ વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે અને દારૂની બોટલ ભાવનગરથી લાવી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. આ સમગ્ર વિવાદ ઘણા સવાલો ઊભા કરી રહ્યો છે. એક તરફ પવિત્ર તીર્થધામને ખોટી રીતે બદનામ કરવાનો આક્ષેપ છે તો બીજી તરફ દારૂબંધી ધરાવતા ગુજરાતમાં લોકો ખુલ્લેઆમ દારૂ પીતા જોવા મળતા લોકો પોલીસ વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. લોકો પૂછે છે કે જો દારૂ પીતા લોકો ખુલ્લેઆમ વિડીયો બનાવી શકે છે તો પછી દારૂ આવે છે ક્યાંથી? શું હવે પાલિતાણા જેવા વિસ્તારોમાં પણ દારૂ સરળતાથી મળી રહ્યો છે? આવા અનેક સવાલો વચ્ચે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં આગળ શું ખુલાસા થાય છે અને ખોટો વિડીયો વાયરલ કરનાર વ્યક્તિ સામે શું કાર્યવાહી થાય છે. આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે? શું સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ? તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ મહત્વના અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.